ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે નવા ચેપ્ટરનો અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 છે એનું નામ છે પ્રાણીઓમાં રચનાત્મક સંગઠન. એટલે કે જે પ્રાણી છે એ પ્રાણીઓની અંદર રચના કેવી છે એના વિશે વાત કરીએ. તો આપણે ચોથું ચેપ્ટર ભણ્યા અને એ ચોથા ચેપ્ટરની અંદર પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કર્યો. એ પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કર્યો સાથે સાથે આપણે એક ચેપ્ટર ભણ્યા હતા સેલ. બરાબર છે. તો કોષ છે કોષોથી પેશી બને છે અને પેશીથી અંગ અને અંગથી અંગતંત્ર અને એક શરીરનું નિર્માણ થાય છે. તો કોષ છે એ કોષની અંદર આપણે ભણ્યા હતા કે એક કોષી સજીવ છે, બહુકોષી સજીવ છે. સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ભણ્યા હતા ત્યાં આપણે કહ્યું હતું કે એક કોષી સજીવ છે એનું શરીર એક જ કોષથી બન્યું છે અને એ કોષ જ શરીરની બધી દેહધાર્મિક ક્રિયાઓ કરે. અમીબા છે, પેરામિસિયમ છે, એક કોષી પ્રાણીઓ છે એની અંદર પાચન શ્વસન એટલે કે જે પ્રોસેસ થવી જોઈએ બે ધાર્મિક ક્રિયાઓ જે પણ ક્રિયાઓ છે એક જ કોષ દ્વારા થાય છે. આપણે બહુકોષી પણ ભણ્યા. બહુકોષી સજીવ છે એમાં શરીર કોષો એક કરતાં વધારે કોષોનું બનેલું છે, હાઇડ્રા. અને એની અંદર શું હતું કે દરેક કોષ છે એ કોષના કાર્ય અલગ છે. એ કોષો પેશીમાં નથી નિર્માણ પામતું, એનું શરીર પોતે જ કોષોનું બનેલું છે. એ કોષોની અંદર બધી પ્રોસેસ થાય છે, દરેક કોષોની અંદર કાર્ય થાય છે. કોષોથી શું થયું? પેશીનું નિર્માણ થયું. આ જે પેશી છે એ પેશીથી અંગનું નિર્માણ થાય છે. અંગ છે આપણે એવું કહીએ કે જઠર છે, પાચનના જે અંગો છે એવી રીતે શ્વસનના અંગો છે એ બધા અંગોનું નિર્માણ થયું અને પછી અંગો ભેગા થયા પાચન તંત્ર શ્વસન તંત્રનું નિર્માણ થયું. એટલે કે આપણે એવું કહીએ કે જે શરીર છે એ શરીર નિર્માણ માટે કોષ જરૂરી છે. જે કોષ વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા. એના પછી આપણે કહીએ કે કોષો ભેગા થઈને સમૂહ પેશીનો બરાબર નિર્માણ કરે છે. તો જે પેશી છે એ પેશી વિશે અભ્યાસ કરવાનો રહેશે. તો પ્રાણી પેશી આપણે એક ચેપ્ટર ભણી ગયા વનસ્પતિ પેશી. વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીમાં બહુ જ ફરક છે. વનસ્પતિની અંદર જે પેશી આવેલી હોય ને વનસ્પતિ પેશી કહેવાય. જેમાં આપણે જે વનસ્પતિ પેશી ભણ્યા વર્ધનશીલ પેશી એટલે જે સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી, મૃદુતક, સ્થૂળકોણક, દ્રઢોતક, વાયુતક પેશી, જલવાહક પેશી, અનવાહક પેશી એ પેશી અંદર આવ્યા. પ્રાણી પેશી એટલે આપણા શરીરની અંદર જે પેશી આવેલી હોય એના વિશે વાત કરવાની છે. તો ક્વેશ્ચન પ્રાણી પેશીના નામ આપો. તો પ્રાણી પેશી 4 જ પ્રકારની છે. 4: અધિચ્છદીય પેશી, સ્નાયુ પેશી, સંયોજક પેશી અને ચેતા પેશી. આ પેશી આપણે 9મા 10મામાં ભણીને જ આવ્યા છે. અહીંયા થોડુંક કદાચ 1-2 સેન્ટેન્સની વધારે માહિતી હશે. જો 9મા 10મામાં તમને આ ચેપ્ટર આવડતું હશે તો તમને અહીંયા આ ચેપ્ટર ઇઝી લાગશે. પેશી છે એ પેશીની વાત કરીએ તો સૌથી પહેલાં અધિચ્છદીય પેશીનો આજે આપણે અભ્યાસ કરીશું. અધિચ્છદીય પેશી ઓકે. હવે અધિચ્છદીય એપિથેલિયમ ટીસ્યુ બરાબર છે. પેશીને ટીસ્યુ કહેવાય અને એ ટીસસ પરથી ઉતરી આવે છે. ટીસસ એટલે વણવું. ફોર એક્ઝામ્પલ એક કાપડ છે બરાબર છે. એની અંદર એક તાંતણા એક તંતુ ભેગા થાય અને કાપડ તૈયાર થયું. એવી રીતે શરીરની અંદર પેશી ભેગી થઈને અંગનું નિર્માણ થશે. આ જે પેશી છે એ પેશીની અંદર આપણે અધિચ્છદીય પેશીનો આજે અભ્યાસ કરવાનો છે. મેં એક ચાર્ટ દોર્યો છે પણ એના પહેલાં આપણે સમજી લઈએ અધિચ્છદીય પેશી પહેલાં ક્યાં છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અધિચ્છદીય પેશી છે ને એક રક્ષણાત્મક છે એવું કહી શકે કે આપણા રક્ષણના કાર્ય સાથે આ પેશી આવેલી છે. અધિચ્છદીય પેશી કેવી રીતે છે તો જો આપણા શરીર છે ને એ શરીરની બહારની સપાટી પર અહીંયા પણ છે બરાબર. આ બહાર જે દેખાય ને એ બધી અધિચ્છદીય પેશી છે. તો અધિચ્છદીય પેશી શરીરની બહારની સપાટી પર આપણું શરીર છે એ શરીરની બહારની સપાટી પર ઓકે. જસ્ટ આપણે આ રીતે દોરીએ કે આ એક શરીર છે અને એ શરીરની બહારની સપાટી પર અધિચ્છદીય પેશી છે ઓકે. શરીરની અંદર અંગો છે, જઠર છે કે આંતરડું છે એટલે કે જે અંગો છે ને એ અંગો ધારો કે આ જઠર છે ઓકે. તો આ જઠર છે એની બહારની સપાટી પર જઠ્ઠાની બહારની સપાટી પર અંગોની અંદર બરાબર છે. અંગોની અંદર જો અંદરની તરફ હોય ને તો અંદરની સપાટી પર એટલે જે અધિચ્છદીય પેશી છે એ આખા શરીરની કવરઅપ છે એવું કે આપણા શરીરની આખા બહારની તરફ જે પણ પેશી દેખાશે ને જે સ્કિન કહીએ આપણે બરાબર છે. તો જે ઉપરની જે લેયર છે આપણને શું કહેવામાં આવે છે? અધિચ્છદીય પેશી. આ જે અધિચ્છદીય પેશી
બહાર છે એટલે આપણને વાતાવરણના સંપર્કમાં છે એવું કહી શકીએ, કારણ કે એ આપણા શરીરની બહાર છે. તો એ કોના સંપર્કમાં છે? વાતાવરણના સંપર્કમાં છે. શિયાળો આવે ત્યારે શું થાય છે કે આ પેશી છે એ પેશી ખબર સ્કિન, શિયાળો આવે છે ને તો ચામડી ડ્રાય થઈ જાય છે સ્કિન. ઓકે, તો જે ડ્રાય થયેલી સ્કિન છે એ અધિચ્છદીય પેશી જ છે. તો એ અધિચ્છદીય પેશી શરીરની બહાર એક આવરણ સ્વરૂપે છે એવું કહે. શરીરની અંદરના જેટલા પણ ઓર્ગન્સ છે તો એ ઓર્ગનની સપાટી પર જોવા મળશે. હવે શરીરની અંદર જે અંગો છે એ અંગો કોના સંપર્કમાં થયા? તો શરીરની અંદર કયું જળ હશે? દેહ જળ હશે. તો દેહ જળના સંપર્કમાં. એટલે સિમ્પલ એવું કે અધિચ્છદીય પેશી છે એ અધિચ્છદીય પેશી જો શરીરની બહાર હશે તો એ કોના સંપર્કમાં હશે? હવાના સંપર્કમાં હશે. અને જો અંગો હશે તો અંગોની બહાર શું હશે? દેહ જળ હશે. તો દેહ જળના સંપર્કમાં છે. ક્લિયર? એટલે પહેલાં તો તમારે એને મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે અધિચ્છદીય પેશી ક્યાં જોવા મળે. તો અધિચ્છદીય પેશી આપણને એક આવરણ તરીકે છે એવું કહી શકાય. આ અધિચ્છદીય પેશીની વિશેષતા, બરાબર. આ અધિચ્છદીય પેશી છે ને એ અધિચ્છદીય પેશીમાં કોષો છે એ કોષોની સંખ્યા વધારે. બરાબર છે. આપણે આકૃતિ દોરીશું, સમજીશું બધું. અહીંયા શું થશે કે અધિચ્છદીય પેશી છે ને એ અધિચ્છદીય પેશીમાં કોષ છે ને એ કોષોની સંખ્યા, હું આ રીતે પણ દોરું તો કોષો છે એ કોષોની સંખ્યા વધારે અને અવકાશ ઓછો. જોવાય છે અહીંયા નથી અવકાશ દેખાતો પણ અહીંયા અવકાશ દેખાય છે. અલગ અલગ પેશીમાં અલગ અલગ રચના આવશે. એટલે આ પેશીની વિશેષતા કે અહીંયા કોષો વધારે જોવા મળશે, અવકાશ ઓછો છે. આંતરકોષીય અવકાશ ઓછો જોવા મળે છે. એટલે અલગ અલગ રીતે આપણે એનું જોડાણ સમજવાનું રહેશે. પ્રાણી પેશી છે એટલે કોષ હશે એટલે કોષની અંદર સ્પષ્ટ શું હશે? કોષ કેન્દ્ર હશે, કોષ રસ પણ હશે. બરાબર છે. એટલે પહેલાં એ સમજવાનું કે કોષ હશે એટલે કોષની અંદર કોષ રસ પણ આપણને જોવા મળશે, કોષ કેન્દ્ર પણ જોવા મળશે. કોષોની કોષ દિવાલ તો કહેવાય. બરાબર છે. પ્રાણી પેશી ભણીએ છીએ એટલે પ્રાણી પેશીમાં તમે કોષ દિવાલ શબ્દ વાપરી શકતા નથી. કોષ, બરાબર છે. આપણે વનસ્પતિ હતા ત્યારે વનસ્પતિ પેશીમાં એવું લખતા હતા કે કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, એવો શબ્દ વાપરતા હતા. અહીંયા તમે શબ્દ વાપરી શકતા નથી કે કોષોની કોષ દિવાલ જોવા મળે, કારણ કે પ્રાણીઓમાં તો કોષ દિવાલ હોતી જ નથી. એટલે કોષ દિવાલ શબ્દ અહીં વપરાય નહીં. ક્લિયર થઈ ગયું? પછી આ જે કોષ છે ને એ કોષ કેવી રીતે ગોઠવાયેલા છે? હવે કોષને ગોઠવા માટે જગ્યા તો જોઈએ. તો એ જે કોષો છે ને એ કોષો સપોર્ટ પર ગોઠવાયેલા છે. બરાબર છે. એ સપોર્ટ, જો કોષ છે આ કોષ હોય સપોઝ, બરાબર છે. તો આ કોષ આ આધાર કલા પર ગોઠવાયેલા છે. નામ યાદ રાખજો. દરેકની અંદર આ જ શબ્દ આવશે હું જે બોલું છું, આધાર કલા પર ગોઠવાયેલા હોય છે. દરેકની અંદર આ સેન્ટેન્સ આવશે કે કોષો આધાર કલા પર ગોઠવાયેલા છે. આધાર કલા પર ગોઠવાયેલા છે. અને આ જે આધાર કલા છે એ આધાર કલા અકોષીય એટલે અહીંયા કોઈ સેલ નથી. મેં આમ સ્ટ્રેટ દોર્યું છે, આમ કોઈ સેલ નથી દોર્યા. બરાબર છે. એટલે અકોષીય, મોસ્ટ આઈએમપી, આધાર કલા પર ગોઠવાયેલા છે અને કોષ જોવા મળતા નથી એટલે અકોષીય આધાર કલા પર ગોઠવાયેલા જોવા મળે છે. ક્લિયર? આ એક એના લક્ષણો અથવા તો કહી શકીએ કે એની રચના કઈ રીતની છે એ છે. ઓકે, આ જે પેશી છે અધિચ્છદીય પેશી, એ અધિચ્છદીય પેશીના બે પ્રકાર છે. એક સરળ અધિચ્છદીય પેશી અને એક સંયુક્ત અધિચ્છદીય પેશી. બરાબર છે. ચલો, સરળ અધિચ્છદીય પેશી નામ પ્રમાણે શું હશે? એની રચના કેવી હશે? એકદમ સરળ હશે. રચના કેવી હશે? સરળ રચના જોવા મળે છે. તો સરળ અધિચ્છદીય પેશી આપણે એવું કહી શકીએ કે ટેનામેન્ટ, બરાબર છે. એટલે કે એક માળનું ઘર છે એવું કહી શકીએ. એટલે અહીંયા શું થશે કે સરળ અધિચ્છદીય પેશીની રચના ખૂબ જ સરળ છે. એનામાં કોષો આધાર કલા પર ગોઠવાયેલા છે અને એની ઉપર કોઈ માળ નથી એવું કહીએ. એટલે એક સ્તરીય છે. શબ્દ શું વપરાયો તમારો? જો આ આધાર કલા, પછી એની ઉપર હું કોષ દોરું, બરાબર છે. એની ઉપર હું બીજું નથી દોરતી એટલે એક સ્તરીય થયું. કેટલા સ્તરીય થઈ? એક સ્તરીય. એટલે સરળ અધિચ્છદીય પેશી ઓલવેઝ આધાર કલા પર ગોઠવાયેલી. આધાર કલા અકોષીય છે.
કોષો છે એક સ્તરમાં ગોઠવાયેલા છે. સમજ પડી ગઈ? સંયુક્ત અધિચ્છદીય પેશી. આ જે સંયુક્ત અધિચ્છદીય પેશી છે એ સંયુક્ત અધિચ્છદીય પેશીની અંદર કોષો અનેક સ્તરમાં છે. અનેક સ્તરમાં છે એટલે જો આપણે અકોષીય આધાર કલા તો લખવું જ પડે અને એની ઉપર આ એક સ્તરીય હું દોરું છું. ઓકે, બહુમાળી બિલ્ડિંગ હોય ને, બિલ્ડિંગ એવી રીતે આ કોષો આની ઉપર 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 બરાબર છે. એટલે શું થયું? બહુસ્તરીય. કેવી રચના છે? બહુસ્તરીય. ક્લિયર? તો તમને આ બે ડિફરન્સ, સરળ અધિચ્છદીય પેશી અને સંયુક્ત અધિચ્છદીય પેશીનો. સરળ અધિચ્છદીયમાં એક સ્તરીય અને સંયુક્ત અધિચ્છદની અંદર આપણને બહુસ્તરીય રચના જોવા મળે છે. સમજ પડી ગઈ? તો અહીંયા તમારે જે માહિતી હતી એ માહિતી આપણે અહીંયા વાત કરી કે કેવી રીતે એની રચના જોવા મળશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ કે સરળ અધિચ્છદીય પેશી અને સંયુક્ત અધિચ્છદીય પેશી કેવી રચના છે એ જોઈએ. તો એક ચાર્ટ છે. ઓકે, આ જે પેશી છે ને એ પેશીમાં તમે ચાર્ટ દ્વારા સમજશો ને તો તમને સરળ રહેશે અને એ ચાર્ટ દ્વારા તમારી નોટની અંદર તૈયાર કરજો. કારણ કે શું થશે કે પેશીની અંદર બરાબર છે અલગ અલગ પ્રકાર હોય તો શું થશે? ભેગી થઈ જશે. સ્નાયુ પેશી, સંયોજક પેશી, અધિચ્છદીય પેશી બધી ભેગી થઈ જશે. એટલે ચાર્ટ હશે ને એ ચાર્ટ દ્વારા તૈયારી કરશો ને તો તમને પેશી સરળ બનશે. આપણે સ્ટાર્ટ કરીએ છીએ સરળ અધિચ્છદીય એટલે કે અધિચ્છદીય પેશી. અને અધિચ્છદીય પેશી બે પ્રકારની થઈ, સરળ અધિચ્છદીય પેશી અને સંયુક્ત અધિચ્છદીય પેશી. ઓકે, આ જે સરળ અધિચ્છદીય પેશી છે એ સરળ અધિચ્છદીય પેશી, હવે વાક્ય રચના જો લખવાની થાય તો કઈ લખો તમે? સરળ અધિચ્છદીય પેશી આધાર કલા પર ગોઠવાયેલા છે કોષો, એક સ્તરીય રચના છે, કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો જોવા મળે છે. લખી શકો? તેના પ્રકાર જોઈએ. આમ નોર્મલી તમારી ચોપડીમાં 3 પ્રકાર છે એવું લખીએ, એવું લખાય છે કે લાદીસમ, સ્તંભાકાર, ઘનાકાર એવી રચના છે. આપણે એને 5 પ્રકારમાં જોઈ લઈએ. લાદીસમ અધિચ્છદીય પેશી, ઘનાકાર અધિચ્છદીય પેશી, સ્તંભાકાર અધિચ્છદીય પેશી, પક્ષમલ અધિચ્છદીય પેશી અને ગ્રંથીય અધિચ્છદીય પેશી. ઓકે, સંયુક્ત અધિચ્છદીય પેશી એની રચના આપણે અલગથી આવશે. ઓકે, ચાલો લાદીસમ અધિચ્છદીય પેશી નામ પ્રમાણે જોઈએ. પહેલાં નામ જોઈએ. લાદીસમ, લાદી એટલે બધી જે ટાઇલ્સ હોય ને, ટાઇલ્સ જેવી રચના જોવા મળે એને લાદીસમ અધિચ્છદીય પેશી. ઘન આકાર, ઘન આકારની જે કોષો જોવા મળે એને ઘનાકાર અધિચ્છદીય પેશી. સ્તંભાકાર, થાંભલા જેવા કોષો આવેલા હોય તેને સ્તંભાકાર પેશી. પક્ષમલ, જેના ઉપર પક્ષમાં આવેલા હોય તેને પક્ષમલ અધિચ્છદીય પેશી. ગ્રંથીય, જે ગ્રંથીય કોષો હોય બરાબર છે, ગ્રંથીય અધિચ્છ એટલે ગ્રંથીય પેશી હોય ને, ગ્રંથિમાંથી સ્ત્રાવ થતો હોય ને એ બધી ગ્રંથીય અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે. ઓકે, ચાલો હવે આ જે પેશી છે એ પેશીના આપણે શરૂઆત કરીએ. ઓકે, એમાં 3 વાક્ય જો શું કરવાનું? દરેક પેશી છે, દરેક પેશીમાં પહેલાં સ્થાન, પછી એની રચના એટલે આકૃતિ દોરવાની, આકૃતિ પરથી જ લખાણ લખવાનું અને છેલ્લે એનું કાર્ય. ઓકે, એટલે આ 4 તમારે થશે કે તમારે પહેલાં એનું સ્થાન નક્કી કરવાનું કે સ્થાન ક્યાં છે, પછી આકૃતિ દોરવાની, આકૃતિ પરથી લખાણ લખવાનું અને છેલ્લે એનું કાર્ય. ક્લિયર? તો જો સૌથી પહેલાં આપણે લાદીસમ અધિચ્છદની વાત કરીએ તો આપણે થોડાક અલગ અલગ ચોક લઈ લઈએ. ચલો, લાદીસમ અધિચ્છદીય પેશી છે. નામ પ્રમાણે મેં એવું કીધું કે લાદીસમ અધિચ્છદીય પેશી. ચલો, પહેલું શું કીધું? અકોષીય આધાર કલા પર ગોઠવાયેલી છે. એટલે અકોષીય આધાર કલા, હું આ આધાર કલા ગોઠવી દઉં. ઓકે, નામ લખી દેવાનું અકોષીય આધાર કલા, એવું નહીં લખવાનું, આધાર કલા, બસ આટલું લખવાનું. ઓકે, ચાલો પહેલાં આપણે સ્થાન જોઈ લઈએ ને, તો રહી ગયું ને સ્થાન. રુધિર વાહિનીઓની દિવાલ, ફેફસાના વાયુકોષ્ઠ, 2 જગ્યાએ લાદીસમ અધિચ્છદીય પેશી જોવા મળશે. રુધિર વાહિનીઓની દિવાલ અને ફેફસાના વાયુકોષ્ઠ. ફેફસાના જે વાયુકોષ્ઠ છે આપણે આગળ ચેપ્ટર ભણીશું એ કોષની અંદર આપણને લાદીસમ અધિચ્છદીય પેશી આવેલી જોવા મળશે. જેમ જેમ ભણીશું ને એમને ધ્યાન આવશે. હા, એક વિશેષતા કે આ જે અધિચ્છદીય પેશી છે એ અધિચ્છદીય પેશીની અંદર રુધિર વાહિનીઓ નથી. પેશી છે ને એનામાં જે રુધિર છે ને એ રુધિર આધાર કલા દ્વારા કોષોમાં રુધિરનું વહન થાય છે. બરાબર? હવે
સ્થાન થયું રુધિરવાહિનીઓની દિવાલ અને ફેફસાના વાયુકોષ્ઠમાં. અને કાર્ય શું છે? પ્રસરણ સીમા તરીકે, એટલે કે પ્રસરણના કાર્ય સાથે તે સંકળાયેલી જોવા મળશે. ક્લિયર? ચલો હવે એની આકૃતિ જોઈએ. તો આકૃતિમાં શું કીધું? આધાર કલા. હવે જો લાદીસમ, જે કોષોની રચના લાદી જેવી હોય તેને લાદીસમ અધિચ્છદીય પેશી તરીકે ઓળખવામાં આવે. જો ટાઇલ્સ હશે આપણે ઘરમાં, બરાબર. હવે ટાઇલ્સ છે એ ટાઇલ્સ જોવાય, બરાબર. હવે એ ટાઇલ્સ નહીં તો કોષો હું દોરી દઉં. આ જે કોષો આ રીતની હોય, બહુકોણીય હોય, બરાબર. આ રીતની રચના હોય, કાં તો તરંગિત દિવાલવાળી રચના હોય, બરાબર. કોષ કેન્દ્ર તો દોરી જ દેવાનું આપણે, અને કોષ રસ પણ અંદર બતાવી દેવાનું. જો મેં એક આ રીતે આકૃતિ દોરી. જો આકૃતિ બી દોરવાની અલગ અલગ રચના હોય છે. આમ આમ લખું. આ કોષ કેન્દ્ર અને આ કોષ રસ. ઓકે, ચલો. અચ્છા ને ટાઇલ્સ, તો જો તમે દેખો કે ટાઇલ્સ ઘરમાં હોય એકદમ પાથરેલી હોય ને ટાઇલ્સ. હવે એક સવાલ પૂછું કે ટાઇલ્સ આપણે ઘરમાં હોય છે તો ટાઇલ્સની નીચે શું હોય? સિમેન્ટનું લેયર હોય ને, તો એ સિમેન્ટનું લેયર સળંગ હોય છે, બરાબર છે ને, એની ઉપર ટાઇલ્સો ગોઠવેલી છે. એટલે એક શેના પર છે? ટાઇલ્સો આધાર કલા પર. એમને એમ ટાઇલ્સ, સિમેન્ટ વગર ટાઇલ્સ બેસે ના બેસે ને. તો સેમ એવી રીતે નીચે સિમેન્ટ છે, બરાબર છે, અને એની એટલે કે આધાર કલા છે અને એની ઉપર કોષો ગોઠવાયેલા છે. ક્લિયર? પછી આ જે કોષો છે એ બહુકોણીય પ્રકારના પણ હોય અને તરંગિત દિવાલવાળા પણ હોય. મેં એક આ રીતની આકૃતિ દોરી, બધું ભૂસાઈ ગયું, બરાબર છે. જો જે છે ને એ પહેલાં આધાર કલા દોરી દેવાનું, એક આ રીતની આકૃતિ દોરીએ, અને એની ઉપર શું છે કે આપણે એને બહુકોણીય પ્રકારની પણ આ રીતની પણ દોરાય, બરાબર છે. એની અંદર આપણને સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ જોવા મળશે અને કોષ રસ આવેલો જોવા મળશે. ક્લિયર? હવે એને ઉપરથી જોઈએ, આપણે સામેથી વસ્તુ જોઈએ ને ઉપરથી વસ્તુ જોઈએ. તો ઉપરથી જોઈએ તો આપણને ઉપરનો વિસ્તાર પણ જોવા મળશે ને, એટલે આપણને આ રીતની રચના પણ જોવા મળે. આ રીતની રચના જોવા મળે, બરાબર. ઘણી વખત આપણને આ રીતની રચના જોવા મળશે, તરંગિત દિવાલવાળી જોવાય છે. આ રીતની રચના જોવા મળશે. કોષો આ રીતની રચના પણ ધરાવે છે, એટલે અલગ અલગ આકાર છે. કોષ કેન્દ્ર છે, કોષ રસ છે અને તરંગિત દિવાલ છે. જો મેં આ રીતે બહુકોણીય પણ જોવા મળશે, તરંગિત દિવાલ પણ જોવા મળશે, એટલે વાક્ય રચના તમારી થઈ જાય, બરાબર. એટલે આપણે આ તરંગિત દિવાલ બોલું છું, બરાબર છે. એટલે કે તરંગિત દિવાલ કાં તો બહુકોણીય હોય, પછી એની અંદર આપણને સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે, એની અંદર આપણને કોષ રસ જોવા મળશે. ઓકે. હવે એક શબ્દ ટાઇલ્સ હોય, બરાબર છે, તો એ લાદી છે ને એ લાદીઓની વચ્ચે જોડાણ માટે જોડાણ હોય ને, છૂટી તો છે નહીં, એટલે બે ટાઇલ્સની વચ્ચે શું કરીએ છીએ આપણે? આંતરકોષીય અવકાશ તો ઓછો છે, તો બે ટાઇલ્સની વચ્ચે બરાબર છે, આ ટાઇલ્સોને સપોર્ટ માટે બરાબર છે કંઈક દ્રવ્ય છે, એટલે કોષોને જોડવા માટે દ્રવ્ય આવેલું છે, અને એ દ્રવ્યનું નામ શું છે? સિમ્પલ, સિમેન્ટ દ્રવ્ય. સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલી હોય છે. ક્લિયર? તો આથી તમારે લાદીસમ કોષ રચના, બરાબર છે. તો લાદીસમ દિવાલ, લાદીસમ અધિચ્છદીય પેશી કેવી રીતે થઈ? તો લાદીસમ અધિચ્છદીય પેશી ક્યાં છે? રુધિરવાહિનીની દિવાલ, ફેફસાના વાયુકોષ્ઠમાં પ્રસરણ સીમા તરીકે જોવા મળશે, અને એની અંદર રચના જોઈશે તો અકોષીય આધાર કલા પર ગોઠવાયેલા કોષો બહુકોણીય રચના પણ ધરાવે છે, તરંગિત દિવાલવાળા પણ જોવા મળશે, અને તેમની વચ્ચે આપણને સિમેન્ટ દ્રવ્ય જોવા મળશે, સ્પષ્ટ કોષ કેન્દ્ર અને કોષરસ જોવા મળશે, અને આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. ક્લિયર? આથી તમારે લાદીસમ અધિચ્છદીય પેશી. ચલો, ઘનાકાર. ઘનાકાર અધિચ્છદીય પેશી એટલે કેવી હશે? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધી સરખી હશે, એટલે એ ઘન આકારની રચના ધરાવે છે. આ ઘનાકાર અધિચ્છદીય પેશીની સ્થાન
ગ્રંથિઓની નલિકા. ગ્રંથિઓની નલિકા એટલે આપણા શરીરની અંદર ગ્રંથિ હશે ને, શ્લેષ્મ ગ્રંથિ આવે, પિટ્યુટરી ગ્રંથિ આવે, એટલે જે પણ ગ્રંથિઓ હોય ને એની નલિકા, ગ્રંથિની નલિકા હોય ને એ નલિકામાં ઘનાકાર મૂત્રપિંડ નલિકા છે એ મૂત્રપિંડ નલિકા. 9મા 10મામાં તમે આવી રીતે બાઉમેનની કોથળી ભણ્યા હતા, બરાબર છે. પછી નિકટવર્તી કૂચડો ભણ્યા હતા, દૂરસ્થ કૂચડો ભણ્યા હતા. તો બાઉમેનની કોથળી છે ને એ બાઉમેનની કોથળીમાં આવી રીતે મૂત્રપિંડ નલિકા છે, એમાં પણ આપણને ઘનાકાર અધિચ્છદ્ય પેશીની રચના જોવા મળશે. ત્યાં પોળો સેટ પણ આવશે, જે આપણે જેમ જેમ ભણીશું ખબર પડશે. તો આ જે છે એ તો મૂત્રપિંડ નલિકાની ફરતે પણ આપણને ઘનાકાર અધિચ્છદ્ય પેશી આવેલી જોવા મળે છે. ક્લિયર? કામ શું છે? તો મૂત્રપિંડ નલિકા છે એટલે શોષણનું કાર્ય કરશે, બરાબર. અને જો ગ્રંથિ હોય, સ્વાદુપિંડ ગ્રંથિ સ્ત્રાવ કરે, મૂત્ર યકૃત બરાબર છે એટલે સ્ત્રાવ કરે, લાળ ગ્રંથિ સ્ત્રાવ કરે. એટલે આ જે ઘનાકાર અધિચ્છદ્ય પેશી કઈ સ્થાન ક્યાં છે? તો ગ્રંથિઓની નલિકા અને મૂત્રપિંડ નલિકા. જો ગ્રંથિની નલિકા હોય એટલે સ્ત્રાવનું કાર્ય કરે, અને જો નલિકાની મૂત્રપિંડ નલિકામાં છે એટલે શોષણનું કાર્ય કરે. એટલે એ બંને કાર્ય થઈ ગયા. હવે આપણે એની આકૃતિ દોરવાની છે કે એની આકૃતિ કઈ રીતની છે. ઓકે, હવે એની આકૃતિ પણ તમે જો ક્યાં જોવાનું? આધાર કલા પર, બરાબર. તો પહેલાં તો આપણે આધાર કલા દોરી જ દેવાનું ને, આમ દોર્યું છે જસ્ટ, બરાબર છે. હવે એના પર શું બતાવવાની આપણે? કોષો. તો ઘન આકાર એટલે સરખા, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી બતાવવાની. ઓકે, પછી એની અંદર શું જોવાનું? સ્પષ્ટ કોષ કેન્દ્ર બતાવવાનું. પછી કોષ રસ બતાવવાનો. થઈ ગયું આકૃતિ. અહીંયા આધાર કલા, કોષ કેન્દ્ર, કોષ રસ અને ઉપરથી જોઈએ એટલે આપણને આવું જો દોરો તો વાંધો ના, દોરો તોય કંઈ વાંધો નહીં. તમને તો બતાવવાનું છે એટલે એક સ્તરમાં જ બતાવવાની છે. એટલે અહીંયા મેં છે ને આ જે ઉપરનો વ્યૂ દેખાય છે, આમ ઉપરથી દેખતે ને એ વ્યૂ બતાવ્યો છે. એટલે તમારી ચોપડીમાં કદાચ આવી રીતે દોરેલું હોય તો બહુસ્તરીય નથી એ સમજવાનું છે. એટલે હું આને છે ને ઇરેઝ કરી દઉં, નહીં તો તમે કન્ફ્યુઝ થશો. બહુસ્તરીય નથી, એક જ સ્તરીય છે. એ ઉપરના વ્યૂથી તમને આકૃતિ બતાવી છે, બરાબર છે. એટલું સમજો. થિયરી પૂરી. ઘનાકાર સ્થાન ગ્રંથિની નલિકા અને મૂત્રપિંડ નલિકામાં કાર્ય, સ્ત્રાવ અને શોષણનું. આકૃતિ અકોષીય આધાર કલા પર ગોઠવાયેલા ઘન આકાર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી જોવા મળશે. અને ઘન આકારના કોષો ગોઠવાયેલા છે. સ્પષ્ટ કોષ કેન્દ્ર અને સ્પષ્ટ કોષરસ જોવા મળશે. આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. ક્લિયર? સ્તંભાકાર અધિચ્છદ્ય પેશી. આ જે સ્તંભાકાર, હવે નામ જો, સ્તંભ આકાર. પહેલા સ્થાન તો જોઈ લઈએ. જઠર અને આંતરડાની સપાટી પર, જઠર અને આંતરડું મેં આપણે પહેલાં પણ શરૂઆતમાં બતાવી કે આ પેશી ક્યાં જોશે. તો જઠર છે એ જઠર અને આંતરડું આખું જ, બરાબર છે. એની સપાટી પર સ્તંભાકાર અધિચ્છદ્ય પેશી. જેમ જેમ ચેપ્ટર ભણશો ને, પાચન તંત્ર, શ્વસન તંત્ર, આ જે નામ આવે છે ને ચેપ્ટરો આવશે જ, તેની અંદર જ્યારે આવશે ને ત્યારે તમને અંદર પેશીનું પણ લખાણ આવશે. તો જઠર અને આંતરડાની સપાટી પર સ્તંભાકાર અધિચ્છદ્ય પેશી આવેલી છે. હવે એ જઠર છે તો જઠરમાં પણ સ્ત્રાવ થતો જોવા મળશે, બરાબર છે. અને આંતરડું છે ત્યાં પણ શું છે? ખોરાકનું શોષણનું કાર્ય થશે. એટલે એ પણ કયા કાર્ય સાથે સંકળાયેલી છે? સ્ત્રાવ અને શોષણના કાર્ય સાથે સંકળાયેલી જોવા મળશે. તો હવે આપણે આકૃતિ દોરીએ ને. ચલો શું કરીશું? અકોષીય આધાર કલા. આકૃતિ તો બહુ સહેલી છે. અકોષીય આધાર કલા. પછી સ્તંભાકાર, આપણે થાંભલા જેવી રચના જોઈ છે. અને એની અંદર કોષ કેન્દ્ર. હા, એ છે સ્તંભાકાર જ્યારે દોરો છો ને ત્યારે શું છે? નીચેથી સાંકડા ને ઉપરથી પોળા, એવી એની રચના જોશે. અને એના સાંકડા ભાગ છે ને એ સાંકડા ભાગ તરફ આપણને કોષ કેન્દ્ર જેવી રચના જોવા મળશે. આ કોષ રસ છે ને સરસ આકૃતિ. તો આનું નામ શું છે? આધાર કલા. કોષ કેન્દ્ર ને કોષ રસ. થઈ ગયું? તા થયું તમારે સ્તંભાકાર અધિચ્છદ્ય પેશી એટલે લાદીસમ અધિચ્છદ્ય પેશી, ઘનાકાર અધિચ્છદ્ય પેશી અને સ્તંભાકાર અધિચ્છદ્ય પેશી. ભૂસાઈ જાય છે. ચાલો, પક્ષમલ. પક્ષમલ અધિચ્છદ્ય પેશી એટલે શું હશે?
પક્ષમાં હશે. આપણે પેશી ભણી ગયા, સોરી કોષ ભણી ગયા અને કોષની અંદર અંગિકા ભણી ગયા. પક્ષમાં અને કશા ભણી ગયા. તો પક્ષમાં અધિછેદ્ય પેશી હશે એટલે એની અંદર શું હશે? પક્ષમાં આવેલા હશે. હવે પક્ષમાં આવેલા હશે એટલે તે શું કરશે? ખોરાક, પછી શ્વાસ, બરાબર છે, એના વહનના કાર્ય સાથે અંડકોષો એના વહનના કાર્ય સાથે સંકળાયેલી હશે. તો જે પક્ષમાં અધિછેદ્ય પેશી છે શ્વાસવાહિકા, જો નાક છે ને ત્યાં રોમ છે. પછી અંડવાહિની, જે અંડવાહિનીની રચના છે એની અંદર જે આપણે આગળ ભણીશું, બરાબર છે, તો એ જે અંડવાહિની છે ને એ અંડવાહિની એની અંદર પણ આવી રીતે પક્ષમલ અધિછેદ્ય કોષો છે. ઓકે, તો એ શું કરે છે? હવે નામ સ્થાન હોય ને એનું કાર્ય હોય. શ્વાસવાહિકા છે તો શ્વાસવાહિકા નાકમાં છે તે શું કરશે? સૂક્ષ્મ કણો છે, એક સૂક્ષ્મ જે હાનિકારક કણો છે એને અંદર પ્રવેશતા શું કરે છે? અટકાવે છે. અંડવાહિની છે એટલે અંડકોષોનું વહનના કાર્ય સાથે સંકળાયેલું છે. એ સૂક્ષ્મ કણો અને શ્લેષ્મને ચોક્કસ દિશામાં વહન કરવાનું કાર્ય કરે છે. અહીંયા અંડવાહિનીની અંતર સપાટી પર પણ પક્ષમલ અધિછેદ્ય પેશી છે અને અંડકોષોના વહનના કાર્ય સાથે પણ સંકળાયેલી છે. ભલે લખેલું નથી પણ તમારે એના પ્રમાણે વાક્ય રચના આવે. ચલો, પક્ષમલ અધિછેદ્ય પેશી આકૃતિ દોરીએ. ચલો, અકોષીય આધાર કલા, પછી આ રીતની હું દોરું છું. સ્તંભાકાર કોષો થઈ ગયા અને એ સ્તંભાકાર કોષો પર આ રીતના જોશે. અને અહીંયા આપણે કોષ કેન્દ્ર, અહીંયા આપણને જો આ શું થયું તમારે? આધાર કલા, પક્ષમ કોષ રસ, કોષ કેન્દ્ર, નામ તો બધા સરખા જ આવશે. શું છે વિશેષતા? તો સ્તંભાકાર કોષો છે. આકૃતિઓ બધી જ ભૂસાઈ ગઈ છે. બધી આકૃતિઓ ભૂસાઈ ગઈ. કોષ કેન્દ્ર, કોષ રસ, અહીંયા આપણને તરંગી દિવાલ, હવે જો પક્ષમલ અધિછેદ્ય પેશી નામ પ્રમાણે કોષો છે એ કોષો કાં તો ઘનાકાર હોય કાં તો સ્તંભાકાર હોય કાં તો આવી રીતે કોષો છે એ કોષોની મુક્ત સપાટી પર, આ કોષોની મુક્ત સપાટી, એ મુક્ત સપાટી પર નાના સૂક્ષ્મ નાના પક્ષમો આવેલા જોવા મળે છે. એટલે એને આપણે પક્ષમલ અધિછેદ્ય પેશી કહીએ. ધ્યાનમાં રાખો, શું બોલી? ઘનાકાર હોય કાં તો સ્તંભાકાર હોય એવા કોષો કાં તો અલગ પ્રકારના જે કોષો છે એની સપાટી પર પક્ષમો આવેલા હોય તો તેને પક્ષમલ અધિછેદ્ય પેશી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ જે બીજા છે ને સૂક્ષ્મ અંકુરો આવેલા છે તો છે ને ઘનાકાર અને સ્તંભાકાર જે કોષો છે ને એ સ્તંભાકાર કોષો છે એના ઉપર શું થાય છે કે ઘણી વખત સૂક્ષ્મ અંકુરો આવેલા છે. આમ આ તો અલગ છે પણ પછી શું થશે? એક સૂક્ષ્મ અંકુરો શબ્દ આવશે. સૂક્ષ્મ અંકુરો તો શું સૂક્ષ્મ અંકુરો? તો ઘનાકાર છે ને એ ઘનાકાર કોષોની મુક્ત સપાટી પર આવી રીતે શું થશે? એકદમ બરાબર છે, નાના જોવાય ના, બરાબર છે. એવા તો સ્તંભાકાર કોષો છે એની મુક્ત પક્ષમો નહીં, હો હું ખાસ બોલું છું, પક્ષમો સપાટી પર પક્ષમો આવેલા હશે, બરાબર છે. પણ જ્યારે ઘનાકાર અને સ્તંભાકાર કોષોની સપાટી પર
સૂક્ષ્મ અંકુરો આવેલા હોય ને, બ્રશ, આપણે જે બ્રશ હોય ને ટૂથબ્રશ કરીએ છીએ એવા બ્રશ જેવી એક સરસ રચના આવેલી હોય છે. એટલા સરસ બ્રશ જેવા ગોઠવાયેલા અંકુરો આવેલા હોય છે જેને સૂક્ષ્મ અંકુરો તરીકે ઓળખવામાં આવે છે. સ્તંભાકાર કોષો છે એ સ્તંભાકાર કોષો પર જો આવા સૂક્ષ્મ અંકુરો હોય, બરાબર છે, એ પિત્તાશયમાં જોવા મળે. સ્તંભાકાર કોષો છે એ સ્તંભાકાર કોષો છે એની ઉપર જો સૂક્ષ્મ અંકુરો હોય એ રચના આપણને પિત્તાશયમાં જોવા મળશે. એ રીતે ઘનાકાર છે એના ઉપર જો સૂક્ષ્મ અંકુરો જોવા મળે એ આપણને જનનાંગો છે ને એનામાં જોવા મળે. ક્લિયર? એટલે આટલી રચના થઈ. આપણે ગ્રંથિ અધિચ્છદ લઈએ છીએ તો ક્લારિસમ અધિચ્છદીય પેશી, ઘનાકાર અધિચ્છદીય પેશી, સ્તંભાકાર અને પક્ષમલ અધિચ્છદીય પેશી જે તમે આવી રીતે ભણતા આવ્યા છો.